આજરોજ આપ પ્રદેશ મહામંત્રી અને શિક્ષણવિદ એવા શ્રી રાકેશ હિરપરાની આગેવાનીમાં વાલીઓ વિદ્યાર્થીઓને આપનગર સેવકોએ નીટ ગોટાળાના દોષિતો પર પગલાં લેવા બાબતે તેમજ નીટ પરીક્ષા ફરીથી યોજવા બાબતે આવેદનપત્ર પાઠવ્યું। આજરોજ આપ પ્રદેશ મહામંત્રી અને શિક્ષણવિદ એવા શ્રી રાકેશ હિરપરાની આગેવાનીમાં વાલીઓ વિદ્યાર્થીઓને આપનગર સેવકોએ નીટ ગોટાળાના દોષિતો પર પગલાં લેવા બાબતે અને નીટ પરીક્ષા ફરીથી યોજવા બાબતે ભારતમાં મોટાભાગની પ્રજા મધ્યમ અને ગરીબ વર્ગમાંથી આવે છે। મધ્યમ અને ગરીબ વર્ગની પ્રગતિ માટે શિક્ષણથી મોટું કંઈ સાધન હોતું નથી। એટલા માટે જ ભારતના દરેક માતા પિતા ઈચ્છે છે કે પોતાના દીકરા દીકરી સારું અને ઉચ્ચ શિક્ષણ મેળવે। પણ વાલીઓનું બીજું દુર્ભાગ્ય એ છે કે દેશમાં સરકારી કોલેજોની સંખ્યા જરૂરિયાતના પ્રમાણમાં અત્યંત ઓછી છે। ખાનગી કોલેજોની સંખ્યાઓ દિવસે ને દિવસે વધે છે। સરકારી કોલેજોની સંખ્યા કે સીટો વધતી નથી, કારણ કે ખાનગી કોલેજો દ્વારા લેવાતી લાખો કરોડોની ફીથી નેતાઓ અને સંચાલકોના ઘર ચાલે છે। સરકારી કોલેજમાં એડમિશન મેળવવા માટે વિદ્યાર્થીઓ દિવસ રાત તનતોડ મહેનત કરી રહ્યા છે અને વાલીઓ કોચિંગ સેન્ટરોમાં મસમોટી ફી ભરે છે। અત્યાર સુધી એવું જોવામાં આવતું હતું કે સરકારી ભરતીની પરીક્ષાઓના ગોટાળાઓ સામે આવતા હતા, પણ વખતે તો નીટ અંડર ગ્રેજ્યુએટ જેવી પરીક્ષાઓમાં પણ ગોટાળાઓ થયા છે, જે અતિ ગંભીર બાબત છે। આ સમગ્ર ઘટનામાં અનેક શંકાના બિંદુઓ છે, જે અલગ અલગ સમાચાર પત્રો, ચેનલો અને સોશિયલ મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓએ, વાલીઓએ અને શિક્ષણવિદોએ ઉઠાવ્યા છે। પરીક્ષાના રજિસ્ટ્રેશનની તારીખ વારંવાર લંબાવી, પરિણામ અગાઉ જાહેર કરી દેવું, પ્રશ્નપત્રમાં છબરડાઓ, OMR જવાબપત્રના ગોટાળાઓ, રેન્કિંગમાં ગોટાળાઓ, ગ્રેસ માર્ક્સ આપવામાં ગોટાળાઓ વગેરે જેવી અનેક ગંભીર ક્ષતિઓ આ ઘટનામાં સામે આવી છે, જે દર્શાવે છે કે માનવીય ભૂલો નથી, પણ જાણી જોઈને કરાયેલો એક ગંભીર ગુનો છે। જે દિવસે પરીક્ષા હતી એ જ દિવસે બિહારમાં નીટનું પેપર લીક કરનારાઓ ધરપકડ કરાઈ હતી અને FIRમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે પટનાની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને અગાઉથી જ પ્રશ્નપત્ર મળી ગયું હતું। આ પ્રશ્નપત્ર આ ટોળકી પાસે કેવી રીતે પહોંચ્યું? એક સાથે 67 વિદ્યાર્થીઓને 720માંથી 720 માર્ક્સ કેવી રીતે મળી શકે? 67માંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એક જ સેન્ટરના છે અને આ પરીક્ષામાં સાચા જવાબ બદલ 4 ગુણ મળેલ છે, ખોટા જવાબ બદલ 1 ગુણ કાપી લેવામાં આવેલ છે। તો કઈ વિદ્યાર્થીને 718 કે 719 ગુણ મેળવી શકાય? ગોધરામાં આનાથી પણ વધુ આશ્ચર્યજનક ઘટના બની છે। અહીં વ્યવસ્થા એવી હતી કે પૈસાના આધારે આખું સેન્ટર વેચાઈ ગયું। નીટનું પરીક્ષા કેન્દ્ર ગોધરાની જલારામ સ્કૂલમાં હતું। આ સેન્ટરમાં 30 વિદ્યાર્થીઓને ખોટી રીતે પરીક્ષા આપવામાં આવી હતી અને માત્ર ગુજરાતના સ્થાનિક વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર, ઓરિસ્સા, બિહાર, ઝારખંડ જેવા રાજ્યોના વિદ્યાર્થીઓ પણ અહીં આવ્યા। કોઈ પણ વિદ્યાર્થી પોતાનું રાજ્ય છોડીને ગુજરાતના ગોધરામાં આવેલા કેન્દ્ર પર જઈને પરીક્ષા શા માટે આપે? જો આ ગોધરાના એક સેન્ટર પર આ સેટિંગ થઈ શકે, તો આ સેટિંગ દેશના કોઈ પણ સેન્ટરમાં થઈ શકે। આવા તો અસંખ્ય વ્યાજબી અને તાર્કિક સવાલો આ પરીક્ષાના આયોજન અને પરિણામો પર ઊભા થઈ રહ્યા છે। ઉપરાંત NTA દ્વારા જેટલી પરીક્ષાઓ લેવાય છે, એમાં પણ દર વર્ષે કંઈ ને કંઈ ગેરરીતિઓ સામે આવતી હોય છે। ટેકનિકલ એરર, છેલ્લી ઘડીએ પરીક્ષાનું સેન્ટર બદલી નાખવું, પરીક્ષા અલગ અલગ વિષયની અને એમાં પેપર અલગ વિષયનું આવવું વગેરે જેવી ગેરરીતિઓ હવે જગજાહેર છે, જે બતાવે છે કે આટલી ગંભીર અને મોટી પરીક્ષાઓનું આયોજન કરવા માટે NTA સક્ષમ નથી। આથી સમગ્ર દેશના વાલીઓ અને વિદ્યાર્થીઓ વતી અમારી માંગણી છે કે નીટની પરીક્ષા ફરીથી લેવામાં આવે। NTA સિવાયની અન્ય સક્ષમ સંસ્થાને પરીક્ષાના આયોજનની જવાબદારી સોંપવામાં આવે। ઘટનાના દોષીઓ પર કડકમાં કડક પગલાં તાત્કાલિક લેવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ક્યારેય ન બને તે માટેનું આગોતરું આયોજન અને નીતિઓ બનાવવામાં આવે। રિપોર્ટર રાજુભાઈ સુખડિયા, ન્યૂઝ 7 ઇન્ડિયા।